પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. મતલબ બોલો. આપણે ગુજરાતીમાં કે ભણેશ્રી બહુ જ સારું ભણતર હોય, સ્ટુડિયસ છે, બહુ વધારે ભણતો હોય એવો વ્યક્તિ. દે સક્સીડેડ વેરી મચ એટલે સક્સેસ મેળવી, સફળતા. હવે સ્ટાર્ટ લાઈક ધીસ. જો શ્યામ વર્ક્સ હાર્ડ. અહીંયા શું છે? વર્ક્સ એટલે કયો ટેન્સ કહેવાય? પ્રેઝન્ટ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. બરોબર, એનો આન્સર લખવાનો છે. યસ, ઓકે. જો અહીંયા શું થાય? શ્યામ વર્કડ હાર્ડ, એનું શું થાય? શ્યામ છે એટલે એક વચન, તો વર્ક આવશે કે વર્ક્સ આવશે? બોલો. વર્ક્સ હાર્ડ. લક્ષ્મણ હેલ્પ્ડ હિમ. જ્યાં જ્યાં ક્રિયાપદ છે ને ત્યાં જ ફેરફાર આવશે, બાકી આખો સેન્ટેન્સ કોપી પેસ્ટ. બોલો શું આવશે અહીંયા? બોલો. મેં અંડરલાઈન કર્યું ને બીજો? ના ના, તમે બોલો. એક આપણે કર્યું એની જેવો જ છે બીજું. આગળ એક કર્યું પછી તો બીજું આવડે ને. હેલ્પ્સ. બરોબર. દે વર સ્ટુડિયસ પર્સન્સ. હવે અહીંયા ટેન્સ બતાવે એવો શબ્દ કયો? ટેન્સ. કાળ દર્શાવે એવો શબ્દ જ આપણે અંડરલાઈન કરવાનો. વર એનું પ્રેઝન્ટ. પ્રેઝન્ટ પ્રેઝન્ટ. જો પ્રેઝન્ટ ટેન્સમાં 3 ઓપ્શન છે, ઇઝ, એમ, આર. પાસ્ટ ટેન્સમાં 2 છે, વોઝ, વર. તો પ્રેઝન્ટ આર. ઇઝ નહીં આવે. શું કામ? બહુવચન છે ને. પછી દે સક્સીડેડ. એ લોકો સફળ થયા હતા. અહીંયા સક્સીડ નહીં, જો સક્સેસ નહીં, સક્સીડ એટલે આ નીકળી જશે. સક્સીડ. ચલો કોનું આખું સાચું પડ્યું? ફૂલ. વેરી ગુડ. બીજું કોઈ? વરમાં આને કહેવાય વર. ગુજરાતી વાળું નહીં. જો આ 2 શબ્દો છે, એક મિનિટ, જો આ 2 શબ્દો છે, વેર અને વર. ઓકે. દવે પ્રગતિ. સક્સીડ ના સમજાયું. પ્રગતિ તમે અહીંયા જુઓ, સક્સીડ છે ને, સક્સીડ એટલે સફળતા મેળવવી. બરોબર. સક્સીડ ઈ V1 છે, એનું V2 V3 એટલે પાસ્ટ ટેન્સ અને પાસ્ટ પાર્ટિસિપલ, એનું ભૂત કૃદંત પણ સક્સીડેડ જ થાય. એનું V2 અને V3 સેમ રહે. V1 V2 V3 તો ખબર છે ને બધાને. તો સક્સીડ એટલે સફળતા મેળવવી, સક્સીડ. બરોબર. અને પાસ્ટ ટેન્સ હોય તો સક્સીડેડ, ઈડી ઈડી. V2 અને V3 માં ઈડી ઈડી રહેશે, એટલે આપણે V1 લખ્યું સક્સીડ. હવે સમજાયું? હવે જો આ કહેતો હતો તમને, આને શું આપણે કહીએ ઇંગ્લિશમાં? વેર. વેર. અને ગુજરાતી વાળું નહીં. બાકી તમે જો WHERE WERE બેયનું પ્રોનાઉન્સિએશન સરખું તો નહીં થાય, એનો ઉચ્ચાર અલગ જ થવો જોઈએ, તો જ શબ્દો અલગ છે. ઓલું વેર એટલે જગ્યા બતાવે, વર એટલે કાળ બતાવે, પાસ્ટ ટેન્સ. ભાઈ અલગ શબ્દો છે. ઓકે, નેક્સ્ટ. ધ ટીચર ઇઝ ટીચિંગ નાઉ. ઓલ ધ સ્ટુડન્ટ્સ આર ઓલ ધ સ્ટુડન્ટ્સ ઇન્ટરેસ્ટેડ. આ સવાલ છે જો, પણ છે પ્રેઝન્ટ ટેન્સ. આ આપી પ્રેઝન્ટ ટેન્સ. પરહેપ્સ એટલે શાયદ, બેબી. પરહેપ્સ they are not એટલે ઇન્ટરેસ્ટેડ છે બધા,
શાયદ ઇન્ટરેસ્ટેડ નથી. ધ ટીચર ડઝ નોટ ટીચ ધેમ વેલ, કે ટીચર સરખું ભણાવતા નથી, ડઝ નોટ. હવે આ આખું પ્રેઝન્ટ ટેન્સમાં છે. મેં જ્યાં જ્યાં આ તો મેં તમારી માટે હેલ્પ કરી કે ક્રિયાપદ અંડરલાઈન કરી, આ તમારે જાતે ફાઇન્ડ કરીને અંડરલાઈન કરવાના આન્સર લખતી વખતે. બરોબર. અમિત વોઝ. હવે જો અહીંયા છે ને, અહીંયા કાંઈક મિસ્ટેક છે. અહીંયા આપ કરી નાખો, પછી કરો. હવે પછી સમજો. ધ ટીચર વોઝ. બોલો હવે આગળ. હવે હું તમને પૂછું છું, બરોબર? એક મેં તમને હેલ્પ કરી, હવે તમે મને આન્સર કહેજો એક પછી એક. ધ ટીચર વોઝ ટીચિંગ. અહીંયા સુધી તો થઈ ગયું, એ તો આખું કોપી. પછી અહીંયાથી બોલો. આર ઓલ ધ સ્ટુડન્ટ્સ ઇન્ટરેસ્ટેડ, તો આર ની જગ્યાએ આપણે કરવાનું છે શું? પાસ્ટ, પ્રેઝન્ટ નું પાસ્ટ. વોઝ લખીએ તો કેવું થશે? જો તમે સાંભળો. વોઝ ઓલ ધ સ્ટુડન્ટ્સ, ઓલ બધા, તો વોઝ આવે. હમણાં ઉપર આપણે વાત કરી વેર, શું? વર. એટલે અહીંયા વર. વર ઓલ ધ સ્ટુડન્ટ્સ ઇન્ટરેસ્ટેડ, પરહેપ્સ. એટલે આ પરહેપ્સ તો મેં ખાલી એમાં થવાનો મતલબ લખવા માટે, એ તો ખાલી તમને સમજાવવા માટે, એ કઈ ક્રિયાપદ નથી. પરહેપ્સ they are not. Yeah, they were not. The teacher does not teach them well. Does શું થાય? ધ્યાન દો વાતો પછી. do does એ V1 છે, એનું V2 થાય did, એનું V3 થાય do does V1, એનું V2 થાય did, એનું V3 શું થાય? DONE. do did done. do did done. do અને does સાથે આવશે, કારણ કે he she it તો does આવે, બાકી do એટલે do does સાથે પ્રેઝન્ટ. પાસ્ટ માં did અને V3 ભૂતકૃત done. do did done આટલું યાદ રાખજો. રાઇટ, રોટ, રિટન, પ્લે, પ્લેડ, પ્લેડ, એમ જ do did done. ઓકે સર, નાઉ નું શું થાય? નાઉ. ઓકે એક મિનિટ હો. ઓકે યસ, આ શબ્દમાં ફેરફાર આવશે. નાઉ નું ધેટ થઈ જશે. વેરી ગુડ. કોણ છે? પ્રગતિ. એથી કરો પ્રગતિ. સારું નહીં, બીજું કોક છે આ તો. કોનો સવાલ છે? નાઉ નું શું થાય? વેરી ગુડ ક્વેશ્ચન. કોણ છે એ સ્ટુડન્ટ? શું નામ તમારું? ઓકે પ્રગતિ, વેરી ગુડ. આ તમને ઇનડાયરેક્ટ સ્પીચ થોડું ઘણું યાદ હોય તો ખબર હોય કે નાઉ નું ધેટ થાય, હિયર નું ધેટ થાય, બરોબર. એ જ રીતના અહીંયા આ મને ઓનલાઈન સ્ટુડન્ટ હમણાં પૂછ્યું, એ વર્ડ આપણે સ્કીપ થઈ ગયો હતો કે નાઉ એટલે અત્યારે આપણે સેન્ટેન્સ કરવાનો છે પાસ્ટમાં, તો એ પણ ફેરફાર થશે જ તે. નાઉ નું ધેટ થાય. પેલા ટીચર ભણાવતા હતા ત્યારે, એટલે ધેટ, બરોબર. ચલો આ જોઈએ. વી વેન્ટ ટુ બરોડા. હા, બાકી બધું છે. હવે આ આન્સર મને કોઈક તમારામાંથી આપો. બહુ અંડરલાઈન બી નહીં કરું, કાંઈ હિન્ટ બી નહીં આપું. ચલો ઓકે ઓકે, તમને હમણાં જવાબ દીધો ટેન્થ સેન્ટેન્સમાં. અચ્છા એ એક સેકન્ડ. ટેન્થ સેન્ટેન્સમાં એવરી ડે એઝ ઇટ ઇઝ રહેશે. અહીંયા એમાં કાંઈ ફેરફાર નહીં આવે કે રોજ જોતા હતા. ઓકે ઓકે, જોયો હશે ઓનલાઈન. ચલો હવે આ બોલો, કોણ બોલશે? એટલે કયું? વેલ એટલે સાદું ભવિષ્યકાળ, સિમ્પલ પ્રેઝન્ટ, સિમ્પલ ફ્યુચર ટેન્સ. એટલે વેલ પ્લસ V1. વેલ શાયદ સાથે V1 આવે કે નહીં?
હા એટલે બોલતા જાઓ ચલો જો અહીંયાથી અવાજ નહીં કરો કરેક્ટ જો અહીંયા સાંભળો વી વિલ ગો ટુ બરોડા યસ્ટરડે નું કાલે ગઈકાલે અને આવતીકાલ એમ થાય ને ગઈકાલ એટલે પાસ્ટ હું આવતીકાલે જઈશ એટલે ટુમોરો 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 નું નેક્સ્ટ ડે થાય ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં અત્યારે નહીં અહીંયા બરોબર આ તો વિલ ગો થઈ જશે we will go to Baroda tomorrow પછી આગળ there was a fun fair on municipal government municipal ground અહીંયા બોલો was શું થાય ટ્રાય તો કરો ખાલી will તો જો આવું થશે there will a fun fair there will a fun fair આવે કરેક્ટ જો અહીંયા will be there will be correct very good had been નહીં આવે માહી had been નહીં આવે એ તો પાસ થઈ ગયું there will be a fun fair on the municipal ground બરોબર હવે નેક્સ્ટ ચલો અહીંયાથી કોઈ બોલો હવે ત્રીજું વાક્ય અહીંયાનું we had various tasty dishes ખાલી will લખો we will various ચાલશે sentence formation wrong થશે કરેક્ટ આ એક પૂરું કરી લઈએ વેરી ગુડ યસ પ્રજાપતિ જિજ્ઞાસુ વેરી ગુડ સાંભળો વોઇસ પછી અત્યારે વચ્ચે સોલ્વ કરાવું છું એટલે એક વસ્તુ સમજો તમે will તો આવશે કમ્પલસરી શું કામ એ લોકોએ કીધું છે ભવિષ્યકાળ પણ ખાલી will લખો we will various tasty નહીં તો will સાથે have has had માંથી એક જ વસ્તુ પોસિબલ છે ઓલવેઝ will સાથે will ની પાછળ બહુ વાતો થાય છે તમે લોકો અહીંયા ધ્યાન દો થોડુંક તો મારે સમજાવી શકાય will ની પાછળ કોઈ દિવસ ઇંગ્લિશના કોઈ પણ સેન્ટેન્સમાં has કાં તો had નહીં લાગે will ની પાછળ have has had માંથી તમારે એક વિચારવાનું હોય તો ઓલવેઝ have કોઈ પણ વાક્ય તમે વિચારો ઇંગ્લિશની કોઈ બી બુકમાં will ની પાછળ ખાલી have લાગે લગાડવાનું હોય તો બાકી has અને had તો નહીં જ લાગે બરોબર અહીંયા will કમ્પલસરી છે કારણ કે આપણે આપેલું છે we will have tasty dishes that we enjoyed too much ચલો અહીંયા yes correct પ્રગતિ too much નું as it is રહેશે too much નું કાંઈ નહીં થાય બોલો શું કહો છો તમે લોકો બોલો એક સેકન્ડ ખાલી એન્જોય વી એન્જોય will ધ્યાન દો અહીંયા સ્ટાર્ટ લાઈક ધીસ જો કયું કાર્ડ છે એટલે ધ્યાન દો will enjoy એટલે બહુ જ ધ્યાન રાખીને સોલ્વ કરવાનું 3 થી 4 ફેરફાર આવશે હા વોઝ નીકળી જશે અહીંયા વેન્ટ નીકળી જશે અહીંયા હેડ નીકળી જશે જે અંડરલાઈન કર્યું એ બધું નીકળી જાય હા બાકી બધું એઝ ઇટ ઇઝ હા ટુ મચ છે ને ટી ડબલ એટલે બહુ જ એન્જોય કરશું TO2 નથી ટી ડબલ એટલે વેરી વેરી મચ એને કહેવાય વેરી મચ હા ત્યાં કાંઈ નહીં થાય એવરીડે માં કાંઈ ફેરફાર નહીં થાય 10th માં હવે ધ્યાન આપો
એક જ મિનિટ. ફોર્ટીન અને 15 લખી નાખો. એ બે હોમવર્કમાં પછી આપણે રેડ કરીએ. ચલો 14 અને 15 હોમવર્કમાં લખી નાખો જલ્દી. એ વસ્તુ રહેવા દો ને, લખી નાખો ને. લખવાનું તો છે જ. ખાલી જવાબ નહીં ચાલે, સવાલ અને જવાબ બે જોશે. અને આજે તો હજી ઓછું આપ્યું મેં. ગઈકાલે 3 હતા વાક્યો. હવે કોઈને ભૂલ ના પડે એવું પ્લીઝ ધ્યાન રાખજો આન્સરમાં. બસ હવે ઓલો બીડી આવ્યો હોય ને એવું લાગે યાર, મને ઓલા ફ્લેશ લાઇટ એવી બધી થાય છે. હવે મારે અહીંયા આવું છે. આ વિડીયો હોતા है કે ફોટો પડે મારી? ઓકે ઓકે પ્રગતિ. જે લોકો ઓનલાઈન છે એ 14-15 ક્વેશ્ચન નોટ ડાઉન કરી લ્યો. ચલો શું લખો બતાય છે. પ્રેમ ચોપડા ખબર છે વિલન હતા? હવે તો ગુજરી ગયા રે. આઈ ગયા લે. હિન્દી મૂવી ના મોટા એક વિલન, એના વિલન ના રોલ પ્રેમ ચોપડા બહુ જ પોપ્યુલર. અને છેલ્લે છેલ્લે આ મૂવી માં હતા ખબર છે? એક છેલ્લે તો નહીં, એક મિનિટ. ધમાલ મૂવી છે ધમાલ. એમાં ઓલો કે છે ધમાલ મૂવીમાં શું બતાવે છે ખબર છે? ઓલું મોટું ડબલ્યુ સેન્ટ સેબેસ્ટિયન ગાર્ડન 10 કરોડ રૂપિયા. એ મૂવીમાં જે રાજ કહીને મરી જાય છે એ પ્રેમ ચોપડા, જેનું એક્સિડન્ટ થાય છે, રાજ કહીને 4 ને એ સિક્રેટ કહીને પોતે મરી જાય છે. એ પ્રેમ ચોપડા એ જેનું એક્સિડન્ટ થાય છે બતાવે છે. પછી ઓલા 4 લોકો જે છે જેને રાજ કહે છે કે ગોવાના આ ગાર્ડનમાં મોટું ડબલ્યુ છે, એની નીચે 10 કરોડ રૂપિયા આવે. ચલો લાસ્ટ આપણે જોયું કાઉન્સિલિંગ સેશન હતું. કોણ કાઉન્સિલિંગ કરતું હતું અને કોનું કાઉન્સિલિંગ થતું હતું? મને ખાલી જવાબ દો. કાઉન્સિલર કોણ હતા અને કોનું કાઉન્સિલિંગ થઈ રહ્યું હતું? અને ત્યાં બીજું કોણ કોણ હાજર હતું? પેરેન્ટ્સ, રાઈટ. કાઉન્સિલિંગ થઈ ગયું. છેલ્લે શું એનું તારણ શું આવ્યું? કન્ક્લુઝન શું આવ્યું? એ વાંચો તો. જો પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આ જો પ્રતિકે કીધું એટલે ઇન્ડસ્ટ્રીયલ ફિલ્ડમાં નથી જવું, ત્યાં અપ્સ એન્ડ ડાઉન્સ બહુ હોય. અને બીજું એને દેશન એટલે પોતાના કન્ટ્રી માટે પ્રોગ્રેસ થાય એવું કામ કરવું છે, પૈસાની પાછળ નથી ભાગવું. બરોબર, આટલી આપણે વાત કરી હતી. અને એનું માઇન્ડ કઈ બાજુ વધારે ચાલે છે પ્રતિકનું? સાયન્સમાં પણ સેવા, સાયન્સમાં બી સેવા. એની અંદર શું સોલ્વ કરવામાં રિસર્ચ, બરોબર. એ બધું પડદાની પાછળ રહીને રિસર્ચ વર્ક કરે. આગળ આવીને બોલવું નથી ગમતું એને. પડદાની પાછળ રહીને રિસર્ચ વર્ક, નવા નવા સંશોધન જે થયા હોય એની વિશે રીડ કરવું, આ બધું એને ગમે છે. બરોબર. હવે
પોસ્ટ કાઉન્સિલિંગ એટલે કાઉન્સિલિંગ થઈ ગયું પૂરું એની પછીનું ડિસ્કશન. ચલો લેટ્સ રીડ. વિશ શાહ. વિશ શાહ બાયોગ્રાફીસ. આ બાયોગ્રાફીસ પણ એને વાંચવી ગમે છે. વિશ શાહ. પ્રતિક ઇઝ અ સ્ટુડન્ટ ઓફ એબી ગ્રુપ ઓફ સાયન્સ સ્ટ્રીમ. વિશ શાહે છેલ્લે આ તારણ આપ્યું કે પ્રતિક એબી ગ્રુપમાં જઈ શકે, એન્જિનિયરિંગ થઈ શકે, એન્જિનિયરિંગ આવી શકે એનામાં. Hence, all the branches of engineering are available to him. જો એબી ગ્રુપમાં જાય સાયન્સમાં એનો મતલબ કે એન્જિનિયરિંગની મિકેનિકલ, કેમિકલ કોઈ બી બ્રાન્ચ છે એમાં જઈ શકે. એ વિશેષ સારું તારણ છે આ. એને છેલ્લે કન્ક્લુઝન આવ્યું કે પ્રતિક આનો સ્ટુડન્ટ છે. He can choose graduation and post graduation in the basic sciences. ગ્રેજ્યુએશન 3 વર્ષ કોલેજના, પછી 2 વર્ષ માસ્ટર ડિગ્રીના. પોસ્ટ ગ્રેજ્યુએશન ઈ શેમાં કરવું જોઈએ પ્રતિકે? બેઝિક સાયન્સ સ્ટ્રીમમાં કરવું જોઈએ એવું વિશ શાહનું કહેવું છે. મારે પછી થોડુંક જોરથી બોલવું પડે, અવાજ ના પહોંચે. એવું લાગે તો થોડાક આમ અહીંયા ઓનલાઈનમાં બી અવાજનો પ્રોબ્લેમ થાય છે. If we discuss about engineering, he is good at soft skills. So branches like mechanical and electronics are not advisable for him. પ્રતિક સોફ્ટ સ્કિલ્સમાં સારો છે, હાર્ડ સ્કિલ્સમાં નહીં. એટલે સોફ્ટવેરમાં વધારે ઇન્ટરેસ્ટ હોય, હાર્ડવેરની ટાઈપમાં નહીં. એટલે એની માટે મિકેનિકલ અને ઇલેક્ટ્રોનિક્સ આ બે બ્રાન્ચ ખોટી છે એવું કોણે કીધું? કાઉન્સિલર વિશ શાહે. કારણ કે આ બધી હાર્ડ સ્કિલ્સ વાળી બ્રાન્ચ છે, એમાં હાર્ડવેર વસ્તુઓ વધારે આવે ને મિકેનિકલ ઇલેક્ટ્રોનિકમાં. એટલે એ સોફ્ટ સ્કિલનો વ્યક્તિ છે. ઓકે. he scored 80 marks in chemistry. રસાયણ વિજ્ઞાન આવે, બરોબર. he likes working on computer, એટલે કમ્પ્યુટર ઉપર વર્ક કરવું ગમે છે. કેમિસ્ટ્રીમાં સારો છે. આ બે વસ્તુ. so chemical engineering or software engineering can be better option. એની માટે એક આ કેમિકલ એન્જિનિયરિંગ, બીજું સોફ્ટવેર એન્જિનિયરિંગ, આ બે બેટર ઓપ્શન્સ છે. કયા કયા કીધા? કેમિકલ, સોફ્ટવેર. આ બેમાં હાર્ડવેર વસ્તુઓ સાથે ડીલ કરવાનું નથી આવતું. એટલે કોમ્પ્યુટરમાં કેમ સોફ્ટવેર હોય એટલે અમુક સોફ્ટવેર એન્જિનિયર હોય કે કોમ્પ્યુટરની અંદરની બધી વસ્તુઓ તમે ઠીક કરી દે. હાર્ડવેરનો કઈ ફોલ્ટ છે તો એની માટે અલગ વ્યક્તિઓ હોય, બરોબર ને? એ તો સમજાય. હાર્ડવેર એટલે જે કઈ આઉટપુટ યુનિટ હોય બધા, સીપીયુ છે કે એટસેટ્રા એટસેટ્રા. એટલે એની માટે કઈ વસ્તુ બેસ્ટ છે? કેમિકલ, કારણ કે એ કેમિસ્ટ્રીમાં સારો છે. અને સોફ્ટવેર શું કામ? કારણ કે એને કોમ્પ્યુટરમાં વધારે ગમે છે ટાઈમ સ્પેન્ડ કરવું. આ બે વસ્તુ તારણ કરો એવું કાઉન્સિલર વિશ શાહ. બટ લેટ મી રિમાઇન્ડ યુ, એટલે મને તમને યાદ કરાવવા દો that he doesn't like factory environment. એને ફેક્ટરી એન્વાયરમેન્ટ નથી ગમતું. તો પછી સો સોફ્ટવેર seems to be better option. શું કામ? કારણ કે આ જે છે આ ઓપ્શન જે છે એમાં ફેક્ટરીમાં તો જવાનું આવે છે. કેમિકલ એટલે ફેક્ટરી તો આવે જ, પણ પ્રતિકને ફેક્ટરીમાં નથી ગમતું. એ ઉપર આવી ગયું ચેપ્ટરમાં, રીડમાં. એટલે બેસ્ટ કયું છેલ્લે બાકી રહ્યું? સોફ્ટવેર. એટલે કે આ બેસ્ટ ઓપ્શન પ્રતિક માટે છે સોફ્ટવેર એન્જિનિયરિંગ. વિશ શાહે કીધું. મિસ્ટર મહેતા કોણ? તારક મહેતા. તારક મહેતા રી મિસ્ટર મહેતા. મિસ્ટર મહેતાએ શું કીધું વચ્ચે? પાછું બે કમેન્ટ આવી ગયું એક જ મિનિટ. ફાધર, બરોબર. હેન્સ એટલે ધેરફોર, એટલે આપણે કહીએ ને હેન્સ એટલે એના લીધે. બટ will he get admission in those branches with such percentage? હવે મિસ્ટર મહેતાએ કીધું કે તમે જે બ્રાન્ચ સજેસ્ટ કરી કઈ કમ્પ્યુટર એટલે સોફ્ટવેરની અને બીજી કેમિકલ, આ બેમાં પ્રતિકને જે પર્સન્ટેજ અત્યારે હાલમાં છે એના બેઝ ઉપર એડમિશન મળશે ખરું? વિશ શાહ, ડોન્ટ બી સો ઇમ્પેશન્ટ. આનો મતલબ શું થાય? અધીરા. અધીરા નહીં બનો, અધીરા, બરોબર ને? એટલે તમે ધીરજ ના રાખી શકો, એ અધીરા. કેમ એ શબ્દ નથી ખબર? હા, પણ અધીરા ધીરજ વગર એનો એક શબ્દ થાય અધીરા. બહુ અધીરા એટલે તમે બહુ વધારે ઉત્સુક હો. તો વિશ શાહે કીધું, સાંભળો ને મારી વાત, તમે વચ્ચે વચ્ચે બોલો તો પછી અવાજ વોઇસ છે ને ક્લેશ થાય. અરે સર ને પછી કેવું ન થાય.
એટલે ડોન્ટ બી સો impatient, Mr. Mehta. Your assumption might be right, but we have to consider two more things before we go for final decision. So આનો મતલબ assumption એટલે અટકળ. અટકળ તમારું તમે જે વિચાર્યું, સપોઝ કર્યું, અટકળ કર્યું કે પ્રતિકને એડમિશન મળશે નહીં તો એ શાયદ સાચું હોઈ શકે, પણ તમે અધીરા નહીં બનો. શું કામ? કારણ કે હજી આપણે બે વસ્તુ કન્સિડર, એટલે આપણે બે વસ્તુ ધ્યાનમાં લેવાની છે. આપણે ફાઇનલ ડિસિઝન ઉપર આવીએ એ પહેલા હજી બે વસ્તુ ધ્યાનમાં લેવાની છે. કોણ બોલ્યું? કાઉન્સિલર. શું મિસ્ટર મહેતા ક્યાં? મિસ્ટર મહેતાને કહે છે let me reveal his results of the interest inventory and the IQ test that we took. હવે આ શું કહે છે? રિવીલ એટલે ટુ શો, બતાવવું, બહાર પાડવું. શું કહે છે અમિત શાહ કે આપણે એની બે ટેસ્ટ લીધી, ખબર પ્રતિકે પહેલા બે ટેસ્ટ આપી હતી, આગળ વાત હતી, આઈક્યુ ટેસ્ટ આપી હતી. આઈક્યુ એટલે ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન, એટલે તમારી બુદ્ધિ, રીઝનિંગ, લોજિકલ, એની ટેસ્ટ લીધી હતી. અને બીજી કઈ ટેસ્ટ હતી? ધ ઇન્ટરેસ્ટ ઇન્વેન્ટરી. એમાં આખી લિસ્ટ આવે. એટલે આ બે ટાઈપની ટેસ્ટ લીધી હતી પ્રતિકની, જેમાં એની સામાન્ય બુદ્ધિનું એક ચકાસણી થાય. એ બે ટેસ્ટનું રિઝલ્ટ મને તમને કહેવા દો, પછી તમે નિર્ણય ઉપર આવો કે પ્રતિકને એડમિશન મળશે કે નહીં મળે. તમે એનું આઈક્યુ જો, ખબર છે આઈક્યુ વર્ડ બહુ કોમન છે. તમારું આઈક્યુ 100 થી વધારે હોય, 120 થી વધારે, એટલે તમારું સાયન્ટિસ્ટ લેવલનું આઈક્યુ કહેવાય. એટલું બહુ ડિફિકલ્ટ છે. આઈક્યુ 100 થી ઉપર જવું એ બહુ જ ડિફિકલ્ટ છે. એનો ક્વેશ્ચન પેપર બનાવેલો હોય, ઓનલાઈન પણ બની જાય. તમે અમુક સંસ્થામાં આઈક્યુની ટેસ્ટ લેવામાં આવે પહેલા. જેમ કે તમે હાર્વર્ડ યુનિવર્સિટી જાઓ, ફોરેન યુનિવર્સિટીઝ, તો તમારી આઈક્યુની ટેસ્ટ લે પહેલા. અને એમાં તમારું મેથેમેટિક્સ, સાયન્સ, તમારું લોજિકલ રીઝનિંગ ટેસ્ટ થાય, કેટલા તમે ઝડપી છો. નાઉ વોટ ડઝ ઇટ સે? એટલે મિસ્ટર મહેતા કહે છે કે ચલો એનું ટેસ્ટનું રિઝલ્ટ શું કહે છે, બોલો. Visha, according to the interest survey, we have found that he is good in the field of research in science and technology. એટલે ટેસ્ટના પરિણામો એમ કહે છે કે તમારો દીકરો, એટલે કોણ? પ્રતિક, એ રિસર્ચ, સાયન્સના રિસર્ચમાં બેસ્ટ છે. શું? His IQ is 130. હા, which is far more than engineer required to have. કોઈ એક એન્જિનિયરની ટેસ્ટ લેવામાં આવે એનું આઈક્યુ જેટલું હોય એની કરતા તો આ ઘણું વધારે છે. વિચારો, સાયન્ટિસ્ટ લેવલનું આઈક્યુ થઈ ગયું. એન્જિનિયરિંગમાં બી સાયન્સ જ આવે, એવા બી એ ગ્રુપ આવે, એવા પણ કઈ જેવા તેવાનું કામ નથી. જો સારા એન્જિનિયર બનવું હોય તો બેસ્ટ. બાકી આમ કહેવાય ને, રેગ્યુલર એન્જિનિયર્સ કેટલા બધા હશે. બેસ્ટ એન્જિનિયર જે હોય, જે ટોપ પોસ્ટ હોય, એ લોકોનું આઈક્યુ ખરેખર 100 ઉપર હોય, પણ પ્રતિકનું તો 130 છે. Actually, his IQ matches with the profession of scientist. એટલે કાઉન્સિલર એમ કહે છે કે પ્રતિકનું આઈક્યુ છે એ સાયન્ટિસ્ટ જે રિસર્ચ વર્ક કરતા હોય એના લેવલનું આઈક્યુ છે, એનું મેચ કરે છે. વોટ ડુ યુ સે પ્રતિક? તો વિશાહ પ્રતિક પૂછ્યું તારો શું અભિપ્રાય છે, તું શું કહે છો? પ્રતિક, યુ આર એબ્સોલ્યુટલી રાઈટ વિશાહ. એટલે પ્રતિકને સીધી વાત છે, કાઉન્સિલરની વાત સાચી લાગી, કારણ કે એ એના આમ કહેવાય રુચિની વાત કરતા હતા. ઈચ્છા, કોણ બોલ્યું પાછળથી? મૂકી દો ફોન અત્યારે. I have never realized why I like reading so much about scientists and inventions so much. જો પ્રતિક એમ કે છે કે મને આ બે વસ્તુ વાંચવી અત્યાર સુધી બહુ ગમતી હતી મારી લાઈફમાં. કઈ? સાયન્ટિસ્ટ વિશે. ફોર એક્ઝામ્પલ આઈન્સ્ટાઈન છે, અબ્દુલ કલામ છે, આ બધા સાયન્ટિસ્ટ હતા. તો હું એ લોકો વિશે બહુ વાંચતો, બધા સાયન્ટિસ્ટ. સ્ટીફન હોકિંગ્સ, ગ્રેટેસ્ટ સાયન્ટિસ્ટ. સ્ટીફન હોકિંગ્સ ખબર છે, નામ સાંભળ્યું હોય તો? કેટલા બધા પ્રેડિક્શન કરી ગયા. વ્હીલચેર ઉપર બેઠા રહેતા, આડું ફેસ રહેતું એનું, તમને યાદ આવે તો? ગ્રેટેસ્ટ સાયન્ટિસ્ટ ઓફ ઓલ ટાઈમ, આપણે એને ગોટ કહી શકીએ આજના. ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમ, ગોટ તો ખબર છે ને? જેમ કેમ રોનાલ્ડોને આપણે ગોટ કહીએ ફૂટબોલમાં, ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમ મેસી ને રોનાલ્ડો, એવી રીતના પણ ફાધર ઓફ ફૂટબોલ તો મેસી જ છે. ઇન્ટરનેટ ઉપર જોઈ લેજો. પર્સનલી હું રોનાલ્ડો જ કહીશ. ઇન્વેન્શન, ઇન્વેન્શન એટલે શું બોલો? ઇન્વેન્શન એટલે શું? ઇન્વેન્શન એટલે શું? સંશોધનો. એટલે કોકે પૂછ્યું એટલે મેં પૂછ્યું.
સંશોધનો શું એટલે હું વચ્ચે વચ્ચે સવાલ પૂછું જવાબ આપવાના એટલે હું તમને વચ્ચે પૂછું છું હવે પ્રતિકે કીધું કે હવે તમારી વાત સાચી છે કારણ કે મને સાયન્ટિસ્ટ વિશે અને એના સંશોધનો વિશે વાંચવું બહુ ગમતું અત્યાર સુધી એટલે હું બુક્સ વાંચતો હતો I always try to find logic behind every principle. આ પ્રિન્સિપલ નો મતલબ શું થાય ઓલા સ્કૂલના પ્રિન્સિપલ સિદ્ધાંતો અથવા સાયન્સના નિયમો જેમ ન્યૂટનના 3 લો છે નિયમો છે એટલે એ પ્રતિક એમ કહેતો કે અત્યાર સુધી હું ફાઇન્ડ કરતો કે આ સિદ્ધાંતો સાયન્સના છે આની પાછળ લોજિક શું છે કે આ ન્યૂટનનો પહેલો લો છે પણ એની પાછળ લોજિક શું છે હું ફાઇન્ડ કરતો આવું બધું બહુ ફાઇન્ડ કરતો રિસર્ચ કરતો એ આવું ખબર છે ક્યાં થાય જનરલી સીઆઈડી ના એપિસોડ એકાદ બે જોયા એમાં ઓલું એ બધા લેજન્ડ જ છે એમાં બધું ચેક ક્યાં થાય કયું લેબ ફોરેન્સિક લેબ એટલે પ્રતિકનો ઇન્ટરેસ્ટ ઈ બાજુ જાય છે યસ સાલું કે ડોક્ટર અભિજીત એટલે આ બધા ઓફિસર એમ એટલે પ્રતિકનો ઇન્ટરેસ્ટ ઈ બાજુ જાય જો આગળ ઈ જ આવવાનું છે હું જાતે નથી બોલતો કે યસ તું આ ટાઈપનું વર્ક લઈશ તો તું જે તારે જે શૌક તારી જે ઈચ્છા છે કે હું મારા દેશને સેવા આપું તો ઈ આમાં ફૂલફિલ થઈ જશે મિસ્ટર મહેતા બટ હાઉ ડુ યુ કનેક્ટ હિઝ પેશન ફોર રીડિંગ ડિટેક્ટિવ નોવેલ્સ એન્ડ સોલ્વિંગ મિસ્ટ્રીઝ એન્ડ હિઝ વેલ્યુઝ ઓફ ટ્રુથ એન્ડ જસ્ટિસ તો મિસ્ટર મહેતા કીધું ચલો એ વાત તો સમજાઈ ગઈ એના આઈક્યુ ઉપરથી તમે કીધું એની ઇન્વેન્ટરી ટેસ્ટ ઉપર તમે કીધું કે એને આમાં રસ છે પણ હજી પ્રતિક્રિયા હજી બે એક શોખ હતા કયા કયા એને શું ગમતું ડિટેક્ટિવની નોવેલ્સ વાંચવી ગમતી અને બીજું પઝલ સોલ્વ કરવા ગમતા એને ડિટેક્ટિવની નોવેલ વાંચવી ગમતી આ બે અને ત્રીજું કે એ સચ્ચાઈને ન્યાયને પહેલા મહત્વ આપતો આ 3 વસ્તુ શું લેવા દેવા એના પ્રોફેશન સાથે આવું મિસ્ટર મહેતાએ પૂછ્યું કે આ 3 વસ્તુમાં બી એને રસ છે તો એ કઈ તરફ જશે બરોબર આ 3 વસ્તુ ક્યાં ક્યાં આવે બોલો તો હમણાં આપણે વાત કરી ડોક્ટર સાલુકેની તો એ વસ્તુ જો ડિટેક્ટિવનું માઇન્ડ હોય એનું મિસ્ટ્રી એટલે પઝલ સોલ્વ કરવાનું બી એને આવડે ફોરેન્સિક લેબમાં અને ટ્રુથ સચ્ચાઈ અને ન્યાય તો એ લોકો પણ ઈચ્છે છે ફોરેન્સિક લેબ વાળા તો જ સીઆઈડી ની હેલ્પ કરે સીઆઈડી નું યુનિટ જ કહેવાય ને એનો પાર્ટ જ કહેવાય એટલે પ્રતિકનું ઇન્ટરેસ્ટ ઈ બાજુનું છે બે શાહ ઉભા થઈ જાવ તમે ધ્યાન હોય પાછળ જતા ચલો પાછળ જતા ઓનલાઈન છે એ લોકો ભાઈ સાંભળે નહીં એ નહીં વાતો નહીં થવી જોઈએ તો ઓલું ગુજરાતીમાં કહેવત છે એ નહોતું કીધું એ તો એક સાધ્ય ત્યાં તેર તૂટે વિસ્ટ્રી એટલે શું ટેસ્ટ જો શાહે ફાઇનલી ડિસિઝન આપ્યું કે શું કામ જો પ્રતિકના ફાધરે શું પૂછ્યું કે એને આ 3 શોખ છે એના આ 3 શોખનું શું તો પછી કાઉન્સિલરે કીધું કે શું કામ નહીં એના આ 3 શોખ પૂરા થઈ જશે જો એ કયા વ્યવસાયમાં જશે તો આ વ્યવસાયમાં એ 3 શોખ આવી જશે વિચારો તમે ના સમજાય તો મને પૂછો હમણાં આપણે વાત થઈ એ ફોરેન્સિક સાયન્ટિસ્ટ બનશે બેસ્ટ એક્ઝામ્પલ આપણે સીઆઈડી નું આપ્યું એમાં સાયન્ટિફિક સાયન્સ લેબ છે જો એ ત્યાં વર્ક કરે એવી જગ્યાએ તો એના 3 શોખ પૂરા થઈ જાય કે નહીં ડિટેક્ટિવનું માઇન્ડ બી એનું યુઝફુલ થશે ત્યાં મિસ્ટ્રી બધા પઝલ સોલ્વ કરશે કે કોઈની ડેથ થઈ તો એમાંથી બધા પુરાવા ભેગા કરવાના સચ્ચાઈ ટ્રુથ અને જસ્ટિસ ન્યાય અપાવવાનો ક્રિમિનલને સજા તો આ બધું ઈ વ્યવસાયમાં એને કરવા મળશે પછી એમ કે છે his reports will be considered valuable in the court which will bring justice to the innocents એટલે ઈ જે રિપોર્ટ એ ફોરેન્સિક લેબમાં કામ કરશે એટલે ફોરેન્સિક સાયન્ટિસ્ટ બનશે પછી રિપોર્ટ સબમિટ કરશે પછી એ રિપોર્ટ ક્યાં જશે
કોર્ટમાં કેસ ચાલશે અને એનાથી શું મદદ થશે? જે લોકો ઇનોસેન્ટ છે, જે લોકો નિર્દોષ છે એને ન્યાય મળશે અને જે લોકો ખરેખર ક્રિમિનલ છે એને સજા મળશે. તો પ્રતિક આ વ્યવસાયમાં જઈ શકે. ફાઇનલી આ તારણ નીકળ્યું. A forensic science expert reads all the logic and art of troubleshooting which your son already has. What is the meaning of this? કોમ્પ્યુટરમાં આવે ટ્રબલ શૂટિંગ એટલે કોઈ પણ પ્રોબ્લેમ સોલ્વ કરવું અને સોલ્યુશન ઉપર આવવું. ટ્રબલ શૂટિંગ, ટ્રબલને શૂટ કરવું એટલે પ્રોબ્લેમ સોલ્વ કરવી. એટલે પ્રતિક જે છે એની પાસે આ આર્ટ છે. કયું? એની પાસે લોજિકલ માઇન્ડ છે અને બીજું પ્રોબ્લેમને સોલ્વ કરી શકે છે, ટ્રબલ શૂટિંગ કરી શકે છે. આ ભાઈ એની જે સ્કિલ છે એ ફોરેન્સિક સાયન્સ એક્સપર્ટ તરીકે એને કામ લાગશે. એટલે એને આ ફિલ્ડમાં આગળ વધારો. પણ એમાં સાયન્સ સ્ટ્રીમ તો લેવી જ પડશે. સાયન્સ સ્ટ્રીમ તો લેવું જ પડે ને એમાં બી. જે ડોક્ટર સાલું કહે છે તો એ તો પીએચડી લેવલનો વ્યક્તિ હોય, બીએસસી, એમએસસી, પીએચડી પછી જાય આગળ. એટલે ઘણી વાર 10 વર્ષ નીકળી જાય, 7-8 વર્ષ તો બાકા નીકળે પીએચડી કરતા. કારણ કે પછી વાત પડી સુફીઝમમાં છે, સુફીઝમમાં પીએચડી છે એમનું, કમલભાઈનું. પ્રતિક, ઓહ થેન્ક યુ પ્રતિકને, મજા આવી આ સાંભળીને, કારણ કે પ્રતિકને આ જ તરફ જવું છે. વિશા, આઈ રિયલી ફીલ રિલીવ્ડ. રિલીવ્ડ એટલે મને હવે શાંતિ થઈ, મને હવે સારું લાગ્યું. કન્સિડર એટલે ધ્યાનમાં આપવું, કન્સિડર એટલે ધ્યાનમાં લેવું. I really feel relieved and happy. We just thought that I will pursue a profession. Pursue એટલે ફોલો. હું એવા પ્રોફેશનને ફોલો કરીશ which is incorporated. Incorporated એટલે સાથે લઈ લેવું, included. હું એવું પ્રોફેશન સિલેક્ટ કરીશ જેમાં મારી હોબી, મારી વેલ્યુ અને મારું પેશન, એટલે તમે જે ભક્તિ કરો ને એ કામને પેશન કહેવાય. મારું પેશન અને મારી એબિલિટી બધું એમાં આવી જશે. અને મારો વ્યૂ ઓફ લાઈફ એટલે જે મારે મારી લાઈફમાં જોતું છે એ બધું આ જોબમાં ઇન્કોર્પોરેટ એટલે ઇન્ક્લુડ થઈ જશે. કઈ જોબમાં? ફોરેન્સિક સાયન્સ એક્સપર્ટ. બરોબર. આઈ વુડ નેવર બી બોર્ડ વિથ સચ અ વર્ક. અને હું આ પ્રોફેશનમાં જઈશ તો હું કોઈ દિવસ કંટાળીશ નહીં. તમે જે પ્રોફેશનમાં તમને ગમતું પ્રોફેશન છે તો તમે કંટાળશો નહીં. આજે ટીચિંગ મને કદાચ ના ગમતું હોય તો હું કંટાળી જાઉં, 1-2 કલાક ભણાવી દે. પણ મને મારું પેશન છે, મને દિવસ રાત ટીચિંગ જ આવડે છે તો હું કંટાળીશ નહીં. ઇનફેક્ટ આઈ વુડ એન્જોય વર્કિંગ ઓવરટાઈમ. અને ફોરેન્સિક લેબમાં કદાચ મારે ઓવરટાઈમ કામ કરવું પડે 8-10 કલાકથી વધારે, 15 કલાક, તો બી મને કંટાળો નહીં આવે, કારણ કે મારું ગમતું કામ છે, પેશન છે મારું. વિશા, મિસ્ટર મહેતા, આઈ હેવ જસ્ટ ટ્રાઈડ ટુ હેલ્પ યુ ઓલ. એટલે વિશા કહે છે કે મેં તમને મદદ કરી છે. સ્ટીલ ધ ચોઇસ ઇઝ, એટલે વિશા કહે છે કે મારું નિર્ણય ફાઇનલ નથી. નિર્ણય તો તમે પેરેન્ટ્સ તો તમે જ લેશો. પ્રતિકના પેરેન્ટ્સ તમે છો, બરોબર? પ્લીઝ સાંભળો 2 મિનિટ. મિસ્ટર મહેતા અને ફેમિલી જો શું કે છે એને છેલ્લે, વી આર ગ્રેટફુલ. એટલે ગ્રેટફુલ એટલે થેન્ક યુ, થેન્કફુલ ટુ યુ વિશા, યુ હેવ ડન અ ગ્રેટ જોબ. તમે બહુ સારું કામ કર્યું. અને એમ કે છે ઇનફેક્ટ વી વર ઇન ધ ડાર્ક અબાઉટ માય સન્સ પોટેન્શિયલ. આ શું કે છે? વી વર ઇન ધ ડાર્ક એટલે અમે અંધારામાં હતા, અમને અમારા સનનું શું નહોતી ખબર, પોટેન્શિયલ નહોતી ખબર. એટલે એનું કઈ ફિલ્ડમાં કેલિબર છે, એનું કઈ ફિલ્ડમાં ઇન્ટરેસ્ટ છે, અમને નહોતી ખબર. અમને નહોતી ખબર, તમે અમને અંધારામાંથી બહાર લાવ્યા, તમે એ વસ્તુ પર પ્રકાશ પાડ્યો. થેન્ક યુ અગેન. કોણ કહે છે? મિસ્ટર મહેતા અને ફેમિલી એટલે પેરેન્ટ્સ. અને એમાં પ્રતિક બી આવી ગયો. પ્રતિક, થેન્ક યુ અને ઓલ ધ બેસ્ટ વિશા. આપણે અહીંયા બોલું કર્યું, યાદ રહે ને? પરસ્યુ એટલે ફોલો કરવું, પરસ્યુ એટલે એ વસ્તુ ફોલો કરવી. ઓકે, પ્રગતિ બધાને સમજાયું? હવે ઓનલાઈન વાળા સેટિસ્ફાઈડ છો ને બધા? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું.
તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.